લોકો રોજ મને પૂછે છે કે સંજયભાઈ બહુ ખરાબ સમય ચાલે છે પરિવારમાં, ધંધામાં. મને યાદ છે બરાબર 12મા ધોરણમાં ટકા ના આવ્યા હોશિયાર હોવા છતાંય. જીએસનું ઇલેક્શન લડ્યો કોલેજમાં આવીને, 1 વોટથી હારી ગયો. માર્યું ઝઘડા બધું ચાલ્યું. ડાયમંડનો ધંધો કર્યો, એમાં બહુ મોટો લોસ કર્યો. એ ભરતા 10 વર્ષ લાગ્યા. વિશ્વાસઘાત થયો. જ્યારે બધું બરાબર સેટ થયું, એક જ ભાઈ હતો, અમે 2 ભાઈ, કાર એક્સિડન્ટમાં ગુજરી ગયો. લગ્ન હતા, લગ્નના અઠવાડિયા પહેલાં બાપુજી હાર્ટ એટેક, સિવિયર હાર્ટ એટેકમાં ગુજરી ગયા. તકલીફ કોને નથી? બૌદ્ધ, મહાવીર, મોહમ્મદ પૈગંબર સાહેબ, જીસસ ક્રાઇસ્ટ, કોઈને બી લઈ લો, કૃષ્ણને, કોને તકલીફો નથી પડી? મહાદેવને. સો મસ્ટ ગો ઓન. આ એક સમયનું ચક્ર છે. પશુ, પક્ષીઓ, જળચર બધું જ ચાલે છે. ખાલી આપણે જ ટેન્શન લઈએ છીએ કે હવે શું થશે. અરે એને મોકલ્યા છે તો એને ચિંતા છે. આપણે આપણું બેસ્ટ પરફોર્મ કરવાનું. હારવાનું, થાકવાનું, મોડો વિચાર કરવાનું થતો જ નથી. કોઈ બી કોસ્ટમાં નથી થતો. અને આજે એ જે કોઈ 12-15 ખરાબ ઘટનાઓ ઘટી, એના કારણે 2 કરોડ લોકો આજે સંજય રાવલને સાંભળે છે. યુટ્યુબ પર 1.2 મિલિયન ફોલોઅર્સ થઈ જાય. ફેસબુક પર 8 લાખ લોકો સાંભળે. પહેલાં કોઈ નહોતું સાંભળતું, ગામમાં ઘરમાં કોઈ નહોતું સાંભળતું. તો આ દરેક ખરાબ સમય તમને એક તૈયાર કરે છે આવનારી બહુ મોટી તક માટે. કે ભગવાન ગાડી આપતા પહેલાં, મોટી તક આપતા પહેલાં ચેક કરે કે હમણાં થાકી જાય એવો છે તો રહેવા દો, પણ એમાંથી ટચવુડ થઈને બહાર નીકળીએ. અત્યારે યુનિવર્સિટી બનાવી છે, જાતના પ્રશ્નો છેલ્લા 3 વર્ષથી ફેસ કરી રહ્યો છું. લોકો કહે છે જાહેરમાં બોલવું ના જોઈએ, દુશ્મનો વધી જશે. મેં જાહેરમાં બોલવાનું ચાલુ કર્યું. દુશ્મનો હાલ જ વધી જાય ને ચાલુ કર્યા પછી શું કરવા? હાલ જ જેમ થવું એ થાય. કેટલાય લોકો મને નથી બોલાવતા કે આને ના બોલાવાય, આ બધું વાતાવરણ બગાડશે, કહે છે લોકો. ઘણા બધા ધાર્મિક લોકો બી મારાથી નારાજ થઈ ગયા છે. કોઈ વાંધો નહીં, એકલા આવ્યા ને એકલા જવાનું છે. જ્યારે પડતી હતી ને ત્યારે કોઈ નથી ઊભું રહ્યું. ચિંતા કરવી નહીં, ચાલે જવું. સો મસ્ટ ગો ઓન. બસ કંઈક કરવું છે. એ એક મન મક્કમ કરી લેવું. શું કરશું ખબર નથી. જે રસ્તો દેખાય જવું, કોશિશ કરવી. લાખ ના થાય છોડી દેવું બીજો રસ્તો. કેમ કે એ ભગવાને આપણા માટે બંધ કર્યો છે. બધી જ જાતની ટ્રેનિંગ આપી અને મને એક સારો સ્પીકર બનાવવાનો છે, અથવા મારી સાથે એક યુનિવર્સિટીનું, એક સ્કિલ યુનિવર્સિટીનું મારી સાથે એક ભગવાને કંઈ MOU કર્યું છે કે ભાઈ તાર તો આ કરવાનું છે, બીજું બધું ક્યાં કરે છે. જાતના લોકો નડે છે. રાજકારણથી માંડીને, અધિકારીઓથી માંડીને, સમાજના લોકો, મિત્રો, બધા જ. પણ એની સામે એટલા સરસ લોકો બી છે કે હું જઈને ઊભો રહું છું તો ઊભા થઈને વેલકમ કરે છે. અરે સંજયભાઈ તમે આવ્યા છો, થઈ જશે, ચિંતા ના કરશો. અને કાલ ના બી થાય. હરી ઈચ્છા. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. એક જ ચીજ શીખ્યો છું. સવાર પડેલા જિંદગીનો પહેલો દિવસ છે, મસ્ત જીવવો છે બસ. બાકી તો માના પેટમાં 9 મહિના અંધારામાં રહીને આ દુનિયામાં આવ્યા છીએ. આજે કોઈ 1 સેકન્ડ માટે એવું અંધારામાં રહેવાનું કહે ને તો મરી જઈએ, જીવતા મરી જઈએ. એટલે ભગવાને બરાબર આપણને કસીને અહીંયા મોકલ્યા છે. ખાલી ઊભા રહેવાનું છે પીચ પર. રન થશે બસ. પોઝિટિવ રહેવું. નેગેટિવ આવશે, બધું જ આવશે, પણ કંઈક કરવું છે. થાકવું નથી, હારવું નથી. કેમ કે ભગવાન પરીક્ષા કરી રહ્યો છે અને એ પરીક્ષામાં સમાસ ઉતર્યા, પાર ઉતર્યા, બેડો પાર છે. અને બાકી તો સફળતાની કોઈ વ્યાખ્યા જ નથી. સફળતાની એટલી જ વ્યાખ્યા હું માનું છું કે મેક્સિમમ લોકોને તમે ગમો, મેક્સિમમ લોકો તમારી રાહ જોવે, મેક્સિમમ લોકોને એમ થાય કે આ માણસ જોડે વાત કરવા મળે, આ માણસ જોડે વાત કરશું તો મજા આવશે. આ જ સફળતા છે. રાત્રે ઊંઘ આવી જાય મસ્ત 10, સાડા 10 વાગે, 12 વાગ્યા સુધી પડખાના ફેરવવા પડે. આ સફળતા છે બસ. બાકી તો સિકંદરો બી આવ્યા અને અચ્છા તિસ્માર ખાનો આવ્યા ને ગયા. મૂછો પર લીંબુ લાખવાવાળા બી લોકો ગયા. એટલે લોકોને કહું છું નિરાશ થવું નહીં બસ. સો મસ્ટ ગો ઓન. ચાલુ. થેન્ક યુ.